એક વાટકી મેદાનો લોટ લીધો છે અને એમાં સ્વાદ જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે બધું મિક્સ કરી લઈશું અને એમાં પાણી એડ કરીને એનો લોટ બાંધીશું। આ રીતનો આપણે લોટ બાંધી લઈશું, આ રીતનો ઢીલો, આ રીતનો। હવે એમાં થોડું તેલ લગાડીને આપણે સેટ થવા 10 થી 15 મિનિટ સુધી સેટ થવા માટે રાખીશું। સેટ થવા માટે આપણે રાખીશું। લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે બનાવી લઈશું મસાલો। મસાલો બનાવવા માટે એક કડાઈમાં મેં 1 ચમચી જેટલું 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય પછી એમાં આપણે આદુ એડ કરીશું, અરે લસણ એડ કરીશું। પછી આપણે એમાં આદુ એડ કરીશું। આદુને મેં છીણી લીધું હતું। હવે એમાં ચૂટકી હિંગ એડ કરીશું, મિક્સ કરીશું। લસણ અને ચતળાઈ જાય એટલે આપણે એમાં એક ડુંગળી સમારી હતી એ એડ કરી દઈશું અને એક કોબી સમારી હતી એ એડ કરી દઈશું। થોડી મેં કોબી સમારી હતી અને મેં થોડું ગાજર છીણ્યું હતું એ પણ એડ કરી દઈશું અને બધું મિક્સ કરીશું। હવે એમાં આપણે 1 ચમચી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે હળદર પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ જેટલું આપણે એમાં મીઠું એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું। બધા મસાલા મેં બધા મિક્સ કરી લીધા છે। હવે 2 થી 3 મિનિટ સુધી આપણે એને ચડવી લઈશું। થોડું પાણીમાં હોય એ બધું સુકાઈ દઈશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે મોમસનો મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે એને ઠંડુ થવા રહેવા દઈશું। આપણે નાની રોટલી જેવું આપણે વણી લઈશું। રોટલી વણાઈ ગઈ છે। હવે એમાં 1 ચમચી જેટલો મસાલો એડ કરીશું અને આ રીતે આપણે એને મોમસના જેમ વાળી લઈશું। આ રીતે તમે વાળી લેવાનું, આ રીતે બનાવવાના અને બધા જ મોમસ હું આ રીતે બનાવી લઉં। બધા જ મોમસ મેં આ રીતે બનાવી લીધા છે। હવે આપણે એક જાળીમાં મેં તેલ લગાડી લીધું છે અને સ્ટીમ કરવા મૂકીશું। બધા જ આ રીતે આપણે મૂકી દઈશું અને આ રીતનું મોટું વાસણ ઢાંકી દઈશું અને 15 મિનિટ સુધી સ્ટીમર થવા દઈશું। હવે જોઈ લઈએ આપણે એક સ્ટીમરથી આપણે એમાં જોઈશું। આ રીતે ક્લીન આવે છે તો મોમસ રેડી થઈ ગયા છે। ઠંડા થાય એટલે હું તમને સર્વ કરીને બતાવું। મોમસ ઠંડા થઈ ગયા છે, હવે આપણે સર્વ કરીશું। મોમસ તમે નાસ્તામાં પણ બનાવી શકો છો। મોમસ ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત લાગે છે અને બનાવવામાં પણ એકદમ સિમ્પલ રીત છે। તમે સેજવાન ચટણી સાથે પણ ખાઈ શકો છો। મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।
આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે. થેન્ક યુ.